જો મિત્રો સરસ મજાનો કેવો કાનો લાગે છે કોમેન્ટ કરીને કહી દેજો ને સરસ મજાનો જો ત્યાર પણ કેવી વાળે છે ને દૂધ મારા બા તો જો દૂધ વાળે છે અને મમ્મી તમે અમે રોટલા લઈને જાય છે વિઝા જો જમી કરીને તો નવરા થઈ ગયા છે ને હું નથી બે બેઠા છે કાર હા લાઈક કરો શેર કરો તો બોલી જા કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કાલ તમને પ્રેમનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો તો જો આપણે સરસ મજાનું કાનાનું દૂધ લઈ લીધું છે અને આપણે જો મિત્રો કાનાનું દૂધ તરી કરવાનું છે ને ફટાફટ જોઈ લેજો આપણા વિડીયો મમ્મીની શું કરે છે ને તમને બતાવી મેં વાંચો હું તાસ કાવું પા મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાના જમી કરીને નવરા થઈ ગયા છીએ જો પરિવાર તમારી સામે રજૂ થઈ જશે શું હમણાંથી તો હાવ કેવો થઈ ગયો છે પણ અને મિત્રો કે તમને મેં કીધું લગભગ વાત કીધી નથી બેમાંથી મેં કોઈ મેં કીધું હશે ને તમને બધાને કહી જ દઉં અને કાલ લઈને પ્રમદી તો લગભગ ભજન કે ધૂન છે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માતા છે ને મજામાં તો આપણા બ્લોગ જોતા રહેજો મજામાં આજે સૌપ્રથમ તો માતાજી જય જાનવી અત્યારે સરસ મજાનું સાંજનો સમય થઈ ગયો છે આપણે બ્લોગની સેટિંગ પણ કેવી વાળી છે જો મિત્રો આપણે કાનાનું દૂધ હરવાનું છે ને તો જો આપણે સરસ મજાનું કાનાનું દૂધ લઈ લીધું છે અને આપણે જો મિત્રો કાનાનું દૂધ તરી દીધું છે અને જો મિત્રો સરસ મજાનો કેવો કાનો લાગે છે કોમેન્ટ કરીને કહી દેજો ને સરસ મજાનો જો ત્યાર પણ કેવી વાળે છે ને દૂધ ધરી દીધું છે ને મારા ભાઈ જો બેઠા છે બા તમે શું કરો છો બેઠા જ નથી દૂધ વાળો છો મારા બા તો જો દૂધ વાળે છે અને મમ્મી તમે અમે રોટલા લઈને જાય છે વિઝા કર ઘીરે હા પછી વાળું કરવાનું બાકી કામી પછી તો જો મિત્રો વાળું કરવાનું બાકી છે ને થોડું થોડું અંધારું થઈ ગયું છે જો મિત્રો આવું કાંક અંધારું થઈ ગયું છે મેં આપણે છે ને દોઈને આવે છે ને આપણે છે ને પેલા કાનાનું દૂધ ભેરવી દેવી તો આપણે જો કાનાનું દૂધ ભેરવી દીધું છે અને આપણે છે ને દ્વારકા જાય ને ત્યારે આપણે કાનો લીધો હતો મને બહુ શોખ હતો કે કાનો લેવો છે દ્વારકા જાય ને ત્યારે આપણે પણ કાનો લઈ લીધો છે ને આપણે સાંજે વાળું કરવાનું બાકી છે પેલા વાળું કેટલી તો કંટી ધોળી આ ધોળી એવી ગઈશ કા ધોળી હા તું પણ અહીં કરે છે રીક બા એટલે આવું કેમ રિઝલ્ટ આવે જય માતાજી જય માતાજી જય જાનવીમાં હા તું પણ જોડી લાગશે બહુ સારું છે ને એટલે ઠેક હજે તો જો મિત્રો વાળું કરવાનું બાકી તો છે ને આપણે પેલા વાળું કરીએ તો કન્ટિન્યુ બ્લોકમાં બતાવી આપણે જો જમી કરીને તો નવરા થઈ ગયા છે ને હું નથી બે બેઠા છે કા છે હા ચાકુ ચાકુ જરીક રિઝલ્ટ આવે છે કેમ છે ગ્લોબ એટલે ને હા હવે રેડી આવ્યું હું કહી દીધી બોલી જાઓ જય માતાજી જય જાનવી હા લાઈક કરો શેર કરો તો બોલી જા કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કાલ તમને પ્રેમનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહી દેજો હા હા નહીં તો છે ને કન્ટિન્યુ બ્લોકમાં જાય બન્યા રહીજો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રીતે મજા આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જંગલમાં ક્યારે જો મસ્ત મજાનો શાનદાર થઈ ગયું છે અને આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ પણ અત્યારે મસ્ત મજાનું કરી આવ્યું છે જો આવું કાંક છે ને ટાણું થઈ ગયું છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે મેં કીધું તો સાંજ પડી ગઈ છે બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું અને મિત્રો તમે છે ને થંબનેલને થોડુંક ટાઈટલ જણાવ્યું છે કે 1 મંથ આપણા છે ને ભણિયાભાઈનો કમ્પ્લીટ થઈ ગયો છે એનું કાંક છે ને થોડું ઘણું બહુ સારું જ નથી ડેકોરેશન કર્યું જેવું તેવું આપણને આવડે એવું ડેકોરેશન કર્યું તો થોડું ઘણું તમે બધા છે ને થંબનેલમાં જોઈ દેશે અને એ બ્લોગ છે ને સવારમાં એમને ઉતાર્યું તો પછી મેં કાંઈ બ્લોગનું સ્ટાર્ટિંગ નથી કર્યું મેં કીધું છે ને પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હોય કારણ કે રિસેસમાં આવીને પછી ડેકોરેશન કર્યું તો પછી તો સ્કૂલે જવાનું પણ થોડુંક મોડું થઈ ગયું હતું હાલો ને એ બધું તો આયરા રાખીએ અને તમને કાલે પ્રેમનો વિડીયો કેવો લાગ્યો જરી કમેન્ટ કરીને કહી દેજો અમને કાલે પ્રેમ કરવાની મજા આવી હતી અને તમને છે ને વિડીયો બનાવવાની પણ અમને મજા આવી હતી તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રો અત્યારે છે ને આપણે મસ્ત મજાના જમી કરીને નવરા થઈ ગયા છીએ જો પરિવાર તમારી સામે રજૂ થઈ જશે જો કે જમી કરીને નવરા થઈ ગયા તો આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ આપણે લોકો કહી દીધું હતું મને કાંઈ ખબર નથી એમ હોય જને
વ્લોગ જોવો પડશે. મેં કીધું છે ને એ થોડો ઘણો વ્લોગ શૂટ કરવાનો બાકી છે, તો મેં કીધું વ્લોગ શૂટ કરી વાળું. જો બહાર છે ને મિત્રો ઘંટી શરૂ છે, જો અહીંયા ઘંટી શરૂ છે. અને ફળિયાનું વાતાવરણ તો છે ને હમણાં હાવરનું થઈ ગયું છે, કારણ કે વરસાદ આવવાનું છે ને એટલે એવું થઈ ગયું છે વાતાવરણ. વરસાદ આવવાની પહેલાં આપણે બ્લોગ કર્યો. અને જો ઘરનો માહોલ તો જો હમણાંથી તો હાવ કેવો થઈ ગયો છે. પણ અને મિત્રો મેં કીધું છે ને ઓલા પણ બાજુમાં છે ને બેસવા ગયા હતા ને, કારણ કે બાજુમાં છે ને થોડુંક મરણ થઈ ગયું છે ને એના બેસવા ગયા હતા. તો કે તમને મેં કીધું લગભગ વાત કીધી નથી, બેમાંથી મેં કોઈ મેં કીધું હશે ને તમને બધાને કહી જ દઉં. અને કાલે એને પ્રમિત લગભગ ભજન છે, ભજન કે ધૂન છે, એટલે તમને બધાને એનો વ્લોગ પણ આપણે બતાડીશું. તો મિત્રો કન્ટિન્યુ છે ને ક્યાં સુધી બધા દુનિયા રહી. મિત્રો ભજનથી યાદ આવ્યું, મેં કીધું પછી મેં કીધું હારું છે ને વ્લોગને પણ આપણે યાદ આપી દઈએ. તો મિત્રો છે ને આજનો વ્લોગ અને કાલનો વ્લોગ પ્રેન્કનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહી દેજો. જો મિત્રો તમે અમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ન જોતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં છે ને ફટાફટ જોઈ લેજો આપણા વિડીયો. મમ્મીની શું કરે છે ને તમને બતાવતી મેં આ છે ને બ્લોગમાં જ મૂકી ઉપા જો ભૂતાસ કા ઉપા ઉપર શું કરશે મમ્મી છે ને. મમ્મી શું કરો છો? વાસણ ઉટકો છો? અને બા તમે હા જો બા અહીંયા પીડા છે ઓલા પણ સંપલા. જો મિત્રો ઘરનું વાતાવરણ છે ને આવું છે, થોડું પછી મજાનું થોડું પથારીને તો બધી કરી વાળું છે ને હવે છે ને મિત્રો બહુ એટલે બહુ ઊંઘ આવે છે. તો આપણે છે ને બ્લોગને એન્ડ આપી દઈએ. આજે છે ને બ્લોગને એન્ડ આપવાનો આપણો વારો છે. જો પડદાને એવું પણ બાંધી વાળું છે, મારી મમ્મી વંડે જવાની તૈયારી કરે છે. અને હવે છે ને આપણે પણ સુઈ જઈએ, બ્લોગને પણ આપી દઈએ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને ચેનલ પર નવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય ચાંદમાં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતો જય. બાય બાય.